હવે સમાચાર વિગતવાર. ગણેશ શોભાયાત્રાને લઈને યુવકે ખાડામાં ભાજપના ઝંડા લગાવી વિરોધ કર્યો તો પોલીસે યુવક સામે ગુનો નોંધ્યો હોવાનું સામે આવ્યું છે. પાલિકા રોડના ખાડા પુલવામાં વિરોધ થતા જ બીજા દિવસે ખાડાનું સમારકામ શરૂ કર્યું હતું. અત્યંત બિસ્માર બનેલા માર્ગ પર ગણેશજીની પ્રતિમા કે શોભાયાત્રા લઈ જતી વખતે ખંડિત થવાનો ડર ઉભો થતા રાજકીય રીતે નહીં પણ આમ નાગરિક તરીકે વિરોધ કરતા પોલીસ ફરિયાદ થતા લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે. અંકલેશ્વર શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તાઓની સ્થિતિ અત્યંત બિસ્માર બની જવા પામી છે. ખાસ કરીને જ્યોતિ સિનેમાથી સેલારવાડ મસ્જિદ સુધીના માર્ગ ઉપર અસંખ્ય ખાડા પડી ગયા છે, જેમાં ગાડી કાઢવી એટલે લોઢાના ચણા ચાવવા બરાબર સ્થિતિ ઉદ્ભવી છે. છેલ્લા 5 દિવસથી આ સ્થિતિ વચ્ચે શહેરમાં ગણેશજીની શોભાયાત્રા કાઢતા મંડળોએ પણ આ માર્ગ ઉપર કાઢવાનું ટાળી રહ્યા છે. અસહ્ય ખાડાથી ત્રસ્ત શહેરના એક યુવા નાગરિક વિનય પટેલે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. તેમણે શહેરના રસ્તાઓ પર પડેલા ખાડામાં ભાજપના ઝંડા મૂકીને પ્રતિકાત્મક વિરોધ કર્યો છે. વિનય પટેલે આ અંગે વિડીયો સોશિયલ મીડિયામાં મૂકી ગણેશજીની શોભાયાત્રા તેમજ ગણેશજીની પ્રતિમાને લઈને વાહનો પસાર થઈ રહ્યા છે, તેમાં ખાડાને લઈને મૂર્તિ પડી જવા સાથે ખંડિત થવાનો ડરનો ઉલ્લેખ કરીને ભાજપના વિકાસ પર કટાક્ષ કરી ઝંડા લગાવી વિરોધ કર્યો હતો. જો કે તેને આ વિરોધ કરવો ભારે પડ્યો હતો. એક સમયે કોંગ્રેસ કાર્યકર રહી ચૂકેલા વિનય પટેલના વિરોધ પર ખાડાનું રાજકારણ શરૂ થયું છે. સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકતા ગણતરીના સમયમાં યુવકના ઘર સુધી પોલીસ પહોંચી ગઈ હતી અને યુવક વિરુદ્ધ પોલીસ દ્વારા અંકલેશ્વરથી હાસોટ જવાના સ્ટેટ હાઈવે ઉપરના વાહન અવરજવર હોવા છતાં ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે પોતાની સાથે લાવેલા ભાજપ પક્ષના ઝંડાઓ રોડની વચ્ચે ઊભા રાખી સદર રોડ ઉપર આવતા જતા વાહન ચાલકોને અડચણરૂપ તથા તેમને સલામતીનો ભયમાં મૂકીને ત્રાસદાયક કૃત્ય કરીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો નોંધ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ ખુદ આ બિસ્માર માર્ગ ઉપરથી પસાર થાય છે અને સૌથી વધુ તેમને જ લાગતો ટ્રાફિક જામનો પ્રશ્ન આ ખાડાઓને લઈને ઉદ્ભવતો હતો. ત્યારે ટ્રાફિકને અડચણરૂપ ખાડા કે પછી તેના ઉપર લાગેલા પક્ષના ઝંડા તેવા સવાલ ઊભા થયા છે. એક તરફ પોલીસ પ્રજાનો મિત્રની વાત વચ્ચે પ્રજા જ તંત્રથી ત્રસ્ત થઈને વિરોધ કરે તો તેની સામે ફરિયાદ નોંધાતા લોકોમાં પણ પોલીસ સામે છૂપો રોષ જોવા મળ્યો હતો. હું વિનય પટેલ. મેં જે કાલે વિરોધ નોંધાવ્યો હતો નગરપાલિકા સામે, સત્તાધીશો સામે, તેમાં મારા પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મારું ખાલી એક જ મુખ્ય કારણ એ હતું કે અત્યારે હાલમાં જે ગણેશ ઉત્સવનો જે તહેવાર ચાલે છે એની અંદર આની પછી વિસર્જન પણ આવશે. એ જ રસ્તા પરથી વિસર્જન પણ થશે. અત્યારે શોભાયાત્રા પણ ચાલે છે. કાલે ઉઠીને મૂર્તિ ખંડિત થાય, પાપમાં પડવાનું, એના માટે મેં આ વિરોધ કર્યો હતો. બીજું કે એક રોજ લોકોને પણ એટલી તકલીફ પડે છે આની અંદર રસ્તામાં, એના માટે પણ મેં વિરોધ કર્યો હતો. હવે પોલીસ તંત્રએ મારા પર કોના ઇશારે કેસ કર્યો છે મને તો ખ્યાલ નથી, પણ આના માટે હું હજુ પણ વિરોધ કરીશ જ્યાં સુધી કામ ચાલુ નહીં થશે. જ્યાં પણ મારી જરૂર હશે હું ત્યાં જઈને વિરોધ કરીશ ને કરીશ.